નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર છે દિવસનો એક જ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ. ત્રણેય વાયદાની કેવી સ્થિતિ આપણે જોવા મળે છે, હાજર બજારમાં રૂના ભાવની અંદર કેવો સુધારો જોવા મળે છે, વેચવાલીનું પ્રમાણ છે અલગ અલગ રાજ્યોમાં કેવું જોવા મળે છે અને કપાસના ભાવમાં શું હલચલ જોવા મળી છે. તો સૌપ્રથમ જોઈએ તો રાત્રે છે આપણે અમેરિકન કોટન વાયદાની અંદર જોઈએ તો આઈસ ફ્યુચર્સમાં છે આપણે જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે કેવી સપાટી ઓપનિંગ જોવા મળી. 77.49 સેન્ટની છે સપાટી જોવા મળી હતી. ઊંચા મથાળા છે આપણને 80.29 સેન્ટના ભાવની જે ધારણા આપણી હતી 80 સેન્ટ ઉપર વાયદો આપણે જે ભાવ છે ઊંચા બતાવવામાં સક્ષમ રહ્યો. ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં રાત્રે વાયદાની અંદર 77.27 સેન્ટના તળિયાના ભાવ છે બતાવ્યા હતા. ફરીથી સેટલ થયો 2:19 મિનિટે 80.6 સેન્ટના લેવલે, એટલે કે ધારણા મુજબ છે આપણે 2.56% તેજી સાથે વાયદો 1,04,000 વોલ્યુમ ધરાવતા ઘણી બધી મજબૂત તેજી આપણે જોવા મળી હતી. ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો 75.75 સેન્ટના ઓપનિંગ ભાવ છે આપણને વાયદો બતાવતો જોવા મળે છે. બાદમાં 77.89 સેન્ટની મથાળાની સપાટી વાયદાએ બતાવી હતી. ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં તળિયાનું રાત્રે લેવલ 75.67 સેન્ટનું બતાવવામાં આવ્યું. 2:19 મિનિટે સેટલ થયો વાયદો આપણે 1.95% તેજી સાથે 77.70 સેન્ટના લેવલે આપણે 82,000 ઉપર કરતા વોલ્યુમ સારું એવું આપણે જોવા મળ્યું ડિસેમ્બર નવા પાકની અંદર છે આપણને. અને એ પ્રમાણે જોઈએ તો આપણને રાત્રે બંને વાયદાની સપાટી છે 8 મેના રોજ સારી જોવા મળી. ધારણા પ્રમાણે છે વાયદાની 80 સેન્ટ ઉપરના ભાવની જે આપણી ધારણા હતી એવી રીતના જોવા પણ મળી છે. પણ આપણે વારંવાર કહ્યું હતું કે 80 સેન્ટ તમને ભાવ બતાવવામાં આવશે પણ ઉતાર ચઢાવ વારંવાર જોવા મળશે, એટલે ફરીથી તમને 1-2 સેન્ટનો આજે ઘટાડો પણ જોવા મળતો હોય છે. એટલે ઉતાર ચઢાવ છે 10 મેનો રિપોર્ટ જે વૈશ્વિક બજારમાં કેવો જોવા મળે છે એના આધારિત છે વાયદાની અંદર છે સ્થિરતા આવી શકે છે. અને એ પ્રમાણે જોઈએ તો ઘરેલું કોટન એમસીએક્સ મે વાયદો સાંજે છે આપણે 57,660 રૂપિયા બંધ થતા જોવા મળ્યો 80 રૂપિયાનો સુધારા સાથે. અને જુલાઈ કોન્ટ્રાક્ટ જોઈએ તો ઘરેલું કોટન એમસીએક્સમાં છે 59,580 રૂપિયાના ભાવ છે. વાયદાએ 260 રૂપિયાનો સુધારો દર્શાવ્યો હતો. એ પ્રમાણે જોઈએ તો ઘરેલું કોટન એમસીએક્સ ની અંદર પણ મજબૂત સ્થિતિમાં બંને વાયદા બંધ થયા હતા. અને જોઈએ તો આજે આપણે કેવી સ્થિતિ જોવા મળે ત્રણેય વાયદાની આગળ સમજીએ. પહેલા જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સ દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં છે આપણે 9 મેના રોજ છે આપણે આવક છે સાંજ સુધીમાં કેવી અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે. સૌપ્રથમ શરૂઆત કરીએ ગુજરાતથી. ગુજરાતની અંદર જોઈએ તો 15,300 ગાંસડીની આવક દર્શાવવામાં આવી હતી. મહારાષ્ટ્રની અંદર પ્રથમ સ્થાને આવક છે આપણે 20,800 ગાંસડીની જોવા મળી હતી. મધ્યપ્રદેશની અંદર 2,900 ગાંસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની અંદર 1,500 ગાંસડીની આવક જોવા મળી હતી. તેલંગાણાની અંદર 1,000 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર છે આપણે 900 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર છે 300 ગાંસડીની આવક જોવા મળે છે. અને ઓડિશાની અંદર એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો આપણે નોર્થ ઝોનમાંથી 1,600 ગાંસડીની આવક જોવા મળી હતી. તો દેશની અંદર 9 મેના રોજ છે સાંજ પડતા છે કુલ ટોટલ જોઈએ તો 44,300 ગાંસડીની આવક છે દર્શાવવામાં આવી છે. અને એની સાથે જોઈએ તો દેશની અંદર અત્યાર સુધીમાં 2,81,04,600 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. ગુજરાતની ચર્ચા કરીએ તો 74,58,900 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. ગુજરાતની અંદર મામૂલી ઘટાડો છે આપણે વેચવાલીમાં જોવા મળ્યો, એના આધારિત છે મામૂલી સુધારો છે આપણે હાજર બજારમાં રૂના ભાવમાં જોવા મળ્યો છે. અલગ અલગ રાજ્યોમાં જોઈએ તો આપણે વેચવાલીનું પ્રમાણ છે મહારાષ્ટ્ર સિવાય ઘણા બધા રાજ્યોમાં છે ઘટેલું જોવા મળે છે. માત્ર પ્રથમ સ્થાનમાં મહારાષ્ટ્રની આવક થોડી વધારે જોવા મળે છે. બાકી તમામ રાજ્યોની અંદર છે ધીમો ધીમો ઘટાડા તરફ જ આપણે વેચવાલી જોવા મળે. જોઈએ આપણે 9 મેના રોજ છે આપણને હાજર બજારમાં અલગ અલગ રાજ્યોમાં છે ગ્રેડ વાઇઝ રૂના ભાવ છે કેવા જોવા મળે. 29 ગુજરાત શંકર ગાંસડીની વાત કરીએ તો આપણે ભાવ 57,000 થી 57,600 રૂપિયાના જોવા મળે છે. 100 રૂપિયાનો વધારો છે આપણે ગુજરાત શંકર ગાંસડીની અંદર વેચવાલીનું થોડું પ્રમાણ ઘટ્યું એટલે સુધારો જોવા મળ્યો છે. એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 28 ગ્રેડની અંદર છે ભાવ છે આપણે 100 રૂપિયા વધીને 56,000 ગાંસડી પહોંચતી જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો ત્યાં ઘણી બધી વેચવાલીનું પ્રમાણ ઘટ્યું છે 2 દિવસથી. 27 ગ્રેડની અંદર છે 200 રૂપિયાનો સુધારો થઈને 54,000 થી 54,200 રૂપિયાના ભાવ છે એક ગાંસડીના જોવા મળતા હતા. એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 31 ગ્રેડની અંદર જોઈએ તો 59,000 થી 59,800 રૂપિયાના ભાવ જોવા મળ્યા. એમાં પણ એક ગાંસડીએ 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 32 કરતા તમામ નીચા ગ્રેડમાં છે આપણને અલગ અલગ રાજ્યોમાં ગ્રેડ વાઇઝ સુધારો છે અલગ અલગ 100 થી 200-300 રૂપિયાનો જોવા મળ્યો છે. એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 34 ગ્રેડની અંદર છે 80,000 રૂપિયાના ભાવ છે આપણે જોવા મળ્યા છે. ગાંસડી મજબૂત ટકેલું વલણ દર્શાવતી જોવા મળે છે, કારણ કે આગળ કાલે એમાં આપણે 500 રૂપિયાનો સુધારો થતો જોવા મળ્યો હતો અને 500 રૂપિયાનો સુધારો છે બરકરાર અત્યારે જોવા મળે છે. એવી રીતના જોઈએ તો 35 ગ્રેડની અંદર છે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 82,000ના એક ગાંસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ મજબૂત ટકેલું વલણ દર્શાવેલું છે. એવી રીતના કર્ણાટક, તામિલનાડુની વાત કરીએ તો 34 ગ્રેડની અંદર છે આપણે 83,000ના એક ગાંસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ મજબૂત ટકેલું વલણ છે જોવા મળે છે. કર્ણાટક, તેલંગાણા લાઇનમાં 500 રૂપિયા વધીને જોવા મળ્યા હતા 34 ગ્રેડની અંદર, અને 1,000 રૂપિયાનો સુધારો છે આપણે 35 ગ્રેડની અંદર જોવા મળ્યો હતો. એમાં પણ 85,000ના એક ગાંસડીના ભાવ ટકેલા મજબૂત જોવા મળે છે. વિદેશ વાયદાના આધારિત કોઈ ઘટાડો અત્યારે સંભવ નથી. માત્ર ઘરેલું પરિસ્થિતિ ઉપર છે વેચવાલીનું પ્રમાણ, કાચા કપાસનું ઘટવું અને સ્થાનિક
સ્પિનિંગ મિલોની નીચા ભાવેથી માંગ એના લીધે છે બજારમાં રિકવરીનો માહોલ છે આપણે રૂના ભાવમાં જોવા મળ્યો છે. બાદ કપાસના ભાવમાં પણ છે આપણે ધીમો ધીમો ગ્રોથ જોવા મળશે. હાજર બજારમાં ભાવ જોઈએ તો જનરલ સુપર કેટેગરીમાં કપાસની ચર્ચા કરીએ તો ભાવ છે આપણે 1300 રૂપિયાથી લઈને 1410 રૂપિયા 20 રૂપિયા સુધીના જોવા મળતા હતા ગામડે અને યાર્ડોની અંદર. જનરલ સુપર કેટેગરીમાં જોઈએ તો આપણે 1420 રૂપિયાથી લઈને 1490 રૂપિયા સુધીના ભાવ છે આપણે ગામડે અને ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળતા હતા. A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એકસ્ટા ક્વોલિટીમાં ભાવ છે આપણે 1480 રૂપિયાથી લઈને 1560-70 રૂપિયા સુધી હવે એન્ટ્રીઓ આપણે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે. બજાર છે મજબૂત ટકેલું વલણ છે અત્યારે હાલ કપાસના ભાવમાં જોવા મળે છે. કારણ કે જેમ જેમ મતદાનનું કામકાજ પૂર્ણ થતું જોવા મળે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં જે મતદાન છે પૂરું થતું જોવા મળે છે એવી રીતના છે આપણને ભાવની અંદર મજબૂત સ્થિતિ જોવા મળી શકે છે. જીરાના ભાવમાં જોઈએ તો લગભગ 7 દિવસથી સતત સુધારાની ચાલ જોવા મળી હતી. એવી રીતના કોમોડિટી છે એગ્રી કોમોડિટીની અંદર તમામમાં ધીમો ધીમો ગ્રોથ આવે એવી સંભાવના છે. એની સાથે કોટન પણ છે બાકાત નહીં રહે અને ભારતીય ભાવો મજબૂત રહેશે એવી હાલ છે. ઇલેક્શન બાદ સંભાવનાઓ વધી રહી છે. કાંદાના જે ખેડૂત મિત્રો હોય એને પણ સ્ટોક થોડા દિવસ માટે કરવો કારણ કે કાંદાના બજાર પણ છે એકવાર પ્રતિ 20 કિલોએ 200 રૂપિયાની બૂમ તેજી જોવા મળી શકે છે. એવી રીતના જોઈએ તો આપણે મગફળીની અંદર છે સતત મંદી તરફીનો માહોલ અથવા તો સ્ટેબલ ભાવ જોવા મળતા હતા એમાં થોડો સુધારો જોવા મળી શકે છે કારણ કે આગળ છે અત્યારે હાલ માહોલ છે ઇલેક્શનનો પૂરો થતા બાદ છે બિયારણની ઘરાકી અને બિયારણના વધારે પડતા છે સંભવિત ટાઈમના કારણે છે બજારમાં એમાં પણ સુધારાની ચાલ જોવા મળી શકે છે. મગફળીની અંદર પણ એરંડાના તમામ ખેડૂતોને વારંવાર છે લાસ્ટ ભાગની અંદર પણ અમે કહ્યું હતું કે 1200 રૂપિયાની નજીકના ભાવ તમને મળતા હોય એટલે એરંડાને તમારે આખું વીચીને વેચી દેવાના છે. 25% વેચો કે 50% વેચાણ કરો. વેચાણ છે તમારે કરતું રહેવાનું છે. 1200 ની આજુબાજુ બજાર આવતી રહે પ્રતિ 20 કિલોના ભાવ તમને 1200 ની આજુબાજુ મળતા હોય ત્યારે વેચાણ કરતું રહેવાનું છે. કોઈ પણ તમને વધારે પડતી તેજી અથવા વધારે પડતા બૂમ ભાવ થઈ જાય એવી સંભાવના દર્શાવતું હોય તો એના માટે છે 50% માલ છે તમારે રાખવો જોઈએ સ્ટોકમાં. બાકી 25% 50%નું વેચાણ છે 1200 ની આજુબાજુ કરતા રહેવું જોઈએ એવું અમારું માનવું છે. વારંવાર આપણે લાસ્ટ ભાગની અંદર પણ ચર્ચા કરી હતી એટલે એરંડાના ખાસ ખેડૂત મિત્રો હોય એને વધારે પડતી સરળતાથી સમજાઈ શકે. એરંડાની અંદર છે મોટો સુધારો મોટો કોઈ બાઉન્સ બેક આવવાની સંભાવના હશે ત્યારે અમારો ભાગ છે પ્રથમ આવી જશે અને તેજી તરફીનો માહોલ હશે તો ભાગ તમને વહેલાસર મળી જશે. એવી રીતના કપાસિયા બજારની ચર્ચા કરીએ તો કપાસિયાના પ્રતિ બી ગ્રેડમાં જોઈએ તો પ્રતિ મણના ભાવની અંદર 500 રૂપિયાથી લઈને 550 રૂપિયાના છે આપણે 20 કિલોના ભાવ જોવા મળે છે. એવી રીતના A1 સુપર કપાસિયાની અંદર છે 550 રૂપિયાથી લઈને 595 અને 600 રૂપિયા સુધી છે આપણે કપાસિયાની અંદર છે ભાવ પહોંચતા જોવા મળે છે પ્રતિ 20 કિલોના. એવી રીતના કપાસિયા ખોળની ચર્ચા કરીએ તો 1300 રૂપિયાથી લઈને 1515 રૂપિયા સુધીના ભાવ છે આપણે ક્વોલિટી વાઇઝ 50 કેજી પર બેગમાં જોવા મળે. સારી બ્રાન્ડમાં સારા ભાવ, નબળી બ્રાન્ડમાં છે ઓછા ભાવ છે આપણે જોવા મળતા હોય 50 કેજી પર બેગમાં. કપાસિયાની અંદર છે આપણે અઠવાડિયામાં 15 રૂપિયાનો સુધારો થતો જોવા મળે છે. એવી રીતના કપાસિયા ખોળની અંદર 25 રૂપિયાનો સુધારો થતો જોવા મળે છે. એવી રીતના અમેરિકન વાયદાની હાલની સપાટી જોઈએ તો 9 મે 2024 અને 7:59 મિનિટે 78.82 સેન્ટની સપાટી છે વાયદાની અંદર છે બતાવવામાં આવી હતી. વાયદાની અંદર ઓપનિંગ ધારણા છે સવારે છે એશિયન કલાકો દરમિયાન છે 79.65 સેન્ટની મૂકવામાં આવતી હતી. બાદમાં તળિયાની સપાટી છે 78.73 સેન્ટની બતાવવામાં આવી. વાયદો અત્યારે હાલ 78.82 સેન્ટના લેવલે રનિંગ જોવા મળે છે. રાત્રે વાયદાની અંદર 80 સેન્ટના ભાવની સપાટીએ વાયદો છે આપણે જોવા મળતો હતો. બાદમાં છે આજે આપણે ઘટાડો એટલે કે ઉતાર ચડાવ છે વાયદાની અંદર બનેલો રહેશે અને 10 મે નો રિપોર્ટ છે ખાસ મહત્વનો રહેશે. વૈશ્વિક રિપોર્ટ આવવાનો છે અને બાદમાં જોઈએ ઘરેલું કોટન MCX ની અંદર ચર્ચા કરીએ તો ઓપનિંગ સપાટી છે આપણે 59,320 રૂપિયાની જુલાઈ કોન્ટ્રાક્ટમાં બતાવવામાં આવી હતી. ઊંચા મથલા 59,320 રૂપિયાના ભાવ બતાવવામાં આવ્યા હતા. હાલ રનિંગ છે 59,300 રૂપિયાના ભાવે 20 રૂપિયાની મામૂલી મંદી વાયદાની અંદર છે 0.03% ના સામાન્ય ઘટાડા સાથે જુલાઈ વાયદો છે આપણે ટ્રેડ કરતો જોવા મળે છે. હવે હું રામભાઈ રજા લઉં છું. મળીએ નવા ભાગની અંદર નવા ટોપિકની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.